હેપી નવરાત્રી ટુ ઓલ ઓફ યુ. ફ્રેન્ડ્સ, નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે અને નવરાત્રી હોય એટલે ચારે બાજુએ માતાજીના ખૂબ જ સરસ પોઝિટિવ ઓરા હોય. અને નવરાત્રીમાં દરરોજ રાત્રે આપણે ગરબા રમવા પણ જઈએ ને, પણ ગરબા રમીને આવે ત્યારે ખૂબ જ થાક લાગે અને સાથે સાથે ખૂબ જ ભૂખ લાગતી હોય છે. તો ફ્રેન્ડ્સ, એ વાતની ચિંતા કરવાની તમારે બિલકુલ જરૂર નથી. ગરબા ગઈને આવીને તરત જ ખવાય એવી રેસીપી લઈને હું આવી ગઈ છું. હું છું આપની દોસ્ત કમ હોસ્ટ ડોક્ટર બિંદુ એન્ડ વેલકમ ટુ કુકિંગ કા પંચ. ફ્રેન્ડ્સ, નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે અને એક નવા પાર્ટિસિપેટના ઘરે નવી રેસીપી એક્સપ્લોર કરવા આવી ગઈ છું. તો પૂછી લઈએ એ રેસીપી કઈ બનવાની છે. કેમ છો મનીષાબેન? બસ મજામાં. વેલકમ ટુ કુકિંગ કા પંચ થેન્ક યુ બિંદુબેન. એન્ડ હેપી નવરાત્રી. હેપી નવરાત્રી. હવે નવરાત્રી શરૂઆત થઈ ગઈ છે, રાઈટ? હા. આપણે નવરાત્રીમાં રાત્રે ગરબા ગાવા જઈએ પછી બહુ જ ભૂખ લાગતી હોય છે, તો એવી જ કંઈક વાનગી લઈને તમે આવ્યા છો, રાઈટ? હા. વાનગીનું નામ શું છે? કચ્છી કડક ટોસ્ટ. કચ્છી કડક ટોસ્ટ. ઓકે, કચ્છી કડક ટોસ્ટ, રાઈટ? એ કચ્છની વાનગી છે, રાઈટ? તો એમાં તમે શું ટચ આપવાના છો? કચ્છી કડક એ ફટાફટ બનતી ક્વિક રેસીપી છે જે હું બતાવીશ મારા રસોડામાં. યસ, તમારી એક્સપર્ટી જે છે એ તમે અમને બતાવવાના છો, રાઈટ? તો એની સાથે સાથે મનીષાબેન, તમે બીજું શું કરો છો? હું કુકિંગ એક્સપર્ટ છું. અરે વાહ. મારી બુક્સ બી ઓલરેડી 2 બાર પડી ચૂકી છે. અત્યારે ત્રીજી બી ઓન પ્રોસેસ છે અને વાહ. હું ઘણી જગ્યાએ જજ તરીકે બી જઉં છું. અરે વાહ. તો તમારી કુકિંગની એક્સપર્ટી આજે બધા વ્યુઅર્સ સુધી પહોંચશે, રાઈટ? તો ચાલો તમારા રસોડામાં. ચલો, મેં 5 નંગ બટેટા લીધા છે. તેને બાફી, છોલી અને તૈયાર કરી રાખ્યા છે. જ્યારે કચ્છી કડક બનાવવાની હોય ત્યારે બટેટાને પૂરેપૂરા સ્મેશ નથી કરી દેવાના, થોડા પીસમાં બી રાખવાના છે. બિંદુબેન, તૈયાર છે કચ્છી કડક ટોસ્ટ. તમે ટેસ્ટ કરીને કહો કેવો થયો છે. યસ, ગરબા રમવા જવાનું હોય અને આ રીતે તમે રેડી કરીને રાખો તો ફટાફટ ખવાઈ જાય, રાઈટ? ઓકે, હું શાંતિથી બેસીને ટેસ્ટ કરું છું. જોઈને તો ખૂબ જ ટેસ્ટી લાગી રહ્યા છે. મનીષાબેન, તમે ખૂબ જ સરસ રેસીપી બતાવી. થેન્ક યુ વેરી મચ. તમને મળે છે ધન્વંતરી એસ્થેટિક ક્લિનિક તરફથી ગિફ્ટ વાઉચર એન્ડ કુકિંગ કા પંચ તરફથી સર્ટિફિકેટ. થેન્ક યુ બિંદુબેન. મને તમારા કિચનમાં આવવાની ઓપોર્ચ્યુનિટી આપી અને મારી રેસીપી બધા સુધી પહોંચાડવા બદલ ખૂબ ખૂબ આભાર. તમારો પણ ખૂબ ખૂબ આભાર. ફ્રેન્ડ્સ, મનીષાબેન તો કચ્છના જ છે અને કચ્છમાં કચ્છી કડક ટોસ્ટ ખૂબ જ ફેમસ છે. તો એ વાનગીનો તડકો બધા સુધી પહોંચાડી દીધો. તો તમને કેવો લાગ્યો? તો ફ્રેન્ડ્સ, આ જ રીતે નવી નવી વાનગીઓ સાથે હું તમને મળતી રહીશ. ત્યાં સુધી આવજો. ઈટ હેલ્ધી, સ્ટે હેલ્ધી.